टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમગ્ર દેશમાં મોંઘવારી કૂદકે ભૂસકે વધી રહી છે, પરંતુ સામાન્ય વ્યક્તિના પગારમાં વધારો નથી થતો અને તેના જ કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ છે। આંગણવાડીની બહેનો પણ ખૂબ જ મહેનત કરે છે, પરંતુ તેમને યોગ્ય વેતન મળતું નથી। ઉલટાની વધારાની કામગીરી પણ તેમના ઉપર થોપવામાં આવતી હોવાના આરોપ છે અને તેને જ લઈ આંગણવાડી બહેનોમાં રોષ વ્યાપ્યો છે। આંગણવાડીની બહેનો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઠેર ઠેર વિરોધના કાર્યક્રમો આપી રહી છે। વડોદરામાં આંગણવાડી બહેનોએ રણચંડી બનીને આક્રોશ વ્યક્ત કર્યો। આ વિરોધ પ્રદર્શનમાં વડોદરા અને સાવલીની આંગણવાડી મહિલાઓ જોડાઈ હતી। અનેક પડતર માગણીઓ લઈ તેઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આંગણવાડી બહેનોની આખરે શું માગણીઓ છે, કેમ તેઓ આટલી આક્રમક બની છે, તેની પણ વિગતવાર વાત કરીએ। આંગણવાડી બહેનોની મુખ્ય માગણી પગાર વધારાની છે। ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ 2025માં આંગણવાડી વર્કર્સનો માસિક પગાર 10,000થી વધારીને 24,800 કરવાનો આદેશ કર્યો હતો, જ્યારે હેલ્પર્સ અને તેડાગરોનો પગાર 5,500થી વધારીને 20,300 કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સરકારી તંત્રે હજુ પણ આ ચુકાદાનો અમલ કર્યો નથી। તેને લઈ આંગણવાડી બહેનોમાં ભારે રોષ વ્યાપેલો છે। આંગણવાડી બહેનોની બીજી માગણી ડિજિટલ કામગીરી માટે મોબાઈલ આપવાની છે। તેમનું કહેવું છે કે વર્ષ 2022માં મોબાઈલનો વાયદો કર્યો હતો, પણ હજુ સુધી તેમને મોબાઈલ મળ્યા નથી। આ ઉપરાંત નિવૃત્તિની વયમર્યાદા 60 વર્ષ સુધીની કરવાની માગણી કરાઈ છે। પોષણ આહારના દરમાં વધારો કરવાની પણ આંગણવાડી બહેનોની માગણી છે। તેમનું કહેવું છે કે પીએફ, પેન્શન અને ESI જેવી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પણ આપવામાં આવે, જેથી તેઓ બચતનો લાભ મેળવી શકે। વધારાની કામગીરી સોંપવાનું બંધ કરવાની પણ તેમની માગણી છે। આ ઉપરાંત પ્રમોશનમાં વયમર્યાદા દૂર કરવાની પણ તેમણે માંગ કરી છે। તેમનું કહેવું છે કે અન્ય કર્મચારીઓની જેમ તેમને પણ જિલ્લા તથા તાલુકા ફેરબદલીનો લાભ મળે। શાળા જેટલી રજાઓ અને અકસ્માતમાં વળતર આપવામાં આવે તેવી પણ તેમની માગણી છે। આંગણવાડી મહિલાઓનું કહેવું છે કે વિરોધ કરવા છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ વાટાઘાટો કરવામાં નથી આવી અને તેને પગલે તેઓ વધારે રોષે ભરાયા છે। યુનિયનના આદેશ પ્રમાણે આગામી સમયમાં વિરોધના કાર્યક્રમો નક્કી કરાશે। જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરાશે। વર્કરના 24,800 અને હેલ્પર બેના 20,300 નક્કી થયા છે, પણ એ પ્રમાણે અમને ગુજરાત સરકારે અમલ કર્યો નથી। અમને હજી સુધી વેતન કરેલું નથી। હવે અમારી મુખ્ય માંગ એ છે કે હાઈકોર્ટના ચુકાદાનું અમલ કરો અને અમારી વય મર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરો। અમને એક સાથે કાર્યકર હેલ્પર બંનેને આંગણવાડીમાં વેકેશન આપો અને જો એમને પૂરક આહાર બાળકોને આપવાનું જે થતું હોય એ લોકો ઘરે પણ આપી શકે છે। આ અમારી ખાસ મુખ્ય માંગણીઓ 12 જેટલી માંગણીઓ છે, એમાં અમારી ખાસ માંગણી છે। વડોદરાની જેમ નવસારીમાં પણ આંગણવાડી મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। જિલ્લા કોંગ્રેસ સમિતિને સાથે રાખીને આંગણવાડી મહિલાઓએ રેલી કાઢી। તેમના આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા। આંગણવાડી મહિલાઓનો સવાલ કરી રહી છે કે તેમની માંગણીઓ વ્યાજબી હોવા છતાં કેમ સ્વીકારવામાં નથી આવતી। આ તરફ અમદાવાદ અને રાજકોટમાં પણ આંગણવાડી કાર્યકર મહિલાઓનો વિરોધ જોવા મળ્યો। 19 માર્ચના રોજ હજારો મહિલાઓએ એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા। તેમનું કહેવું છે કે મોંઘવારી વધી રહી હોવા છતાં તેમના પગારમાં કોઈ જ વધારો નથી કરાતો, જેના કારણે તેમને જીવન ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આંગણવાડી કાર્યકરોનું કહેવું છે કે તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરશે। બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે તો સારી ક્વોલિટીના મોબાઈલ આપે। સ્માર્ટ વર્ક કરાવવું હોય તો સ્માર્ટ મોબાઈલ આપવા જોઈએ। આ અમારી મુખ્ય માંગણી છે। ગોળ મસાલાના જે ભાવ છે એ 2019થી હાલે આવે છે, એમાં સરકાર અપડેટ કરીને બજારના ભાવ પ્રમાણે અમને એ પણ ચૂકવે। હાલની મોંઘવારી પ્રમાણે અમને વર્કર બહેનોને 10,000 અને હેલ્પરને 5,000
12,500 ચૂકવે છે. તો સરકારે સમજવું જોઈએ, બજારમાં દિવસે ને દિવસે મોંઘવારી વધે છે, જ્યારે બહેનોના વેતનમાં કોઈ વધારો થતો નથી. હાઈકોર્ટનો ચુકાદો હોવા છતાં આજે 7 માસ પૂર્ણ થવા આવ્યા છે. સરકાર અપીલમાં ગઈ. સરકારે વિચારવું જોઈએ કે અપીલમાં ગઈ તો કોની સામે? આ બહેનો સામે કે જે સરકારની પાયાની કામગીરી કરી અને સરકારને આપે છે, સરકારની નાનામાં નાની યોજના ઘર ઘર સુધી પહોંચાડે છે, એની સામે સરકાર અપીલમાં ગઈ છે. તકલીફમાં તો એ પડી ગયા કે સરકારને આજે વારંવાર અમે રજૂઆત કરેલી છે, આવેદનો આપેલા છે, રેલીઓ કરેલી છે અને પ્રશ્નોની રજૂઆતો પણ કરેલી છે. એમ છતાં સરકાર આજ સુધી અમને કોઈ પણ જાતનો જવાબ આપેલો નથી. મોબાઈલના વાયદા કરે છે તો મોબાઈલ આપતા નથી, વેતન વધારો પણ આપતા નથી. તો આજે મોંઘવારી જો એટલી છે, બધાને જો મોંઘવારી લાગુ પડતી હોય તો અમને આંગણવાડીને મોંઘવારી લાગુ નહીં પડતી હોય અને આજે મસાલા બિલ છે, ભાડા છે, એ બધાને ચડત થઈ જાય છે. તો અમે 10,000માં અમે કેટલું રોકાણ કરીએ? મહત્વનું છે કે આંગણવાડી કાર્યકરો સરકારી યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડે છે. નાના બાળકોના પોષણ, સ્વચ્છતા અભિયાન, પરિવાર નિયોજન, ઘરે ઘરે જઈને સર્વે કરવો, લાભાર્થીઓની યાદી તૈયાર કરવી, પલ્સ, પોલિયો અને અન્ય રોગ નિયંત્રણ અભિયાનોમાં મદદ કરવી તેમજ રસીકરણમાં મદદ કરવા સહિત અનેક પ્રકારની કામગીરીઓ આ મહિલાઓ કરતી હોય છે. પરંતુ તેમને જો પગાર માટે આ રીતે પરેશાન કરવામાં આવે તો તે કેવી રીતે ચાલે? મહિલાઓની પણ આ જ માંગ છે કે તેમને હેરાનગતિ ન કરવામાં આવે. હાઈકોર્ટે જે આદેશ કર્યો છે તેનું અમલીકરણ થાય અને તેના કારણે તેમને જે રાહત મળવી જોઈએ એ રાહત તેમને મળે અને તેમનો પરિવાર પણ સુખેથી જીવન જીવી શકે.